ક્યારે એવી જગ્યાએ પહોંચ્યા પછી ડર લાગે કે ચાલો અહીંયા સોલ્ટ લેક સિટીમાં જ એક અંધારામાં જગ્યાએ પાછું. ઇન્ડિયન કંઈક ઓ હતું ભાઈ આ કહેવાય કે અને ના કે ખબર નહીં આ કહેવાય ને એટલે અમે સોલ્ટ લેક સિટીમાં જઈને જે રણ ઓફ કચ્છ હા, છે ને તમે ત્યાંનું વ્હાઈટ અરે વ્હાઈટ ઓ આઈ થિંક ના કહેવાય. હવે તો મને બહુ ખાલી એક curiosity જગ્યા એવું તો discuss શું કરો છે? એમ કહું. એટલે ના, બધી છે ને એટલે ત્યાં ના એકમાત્ર ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતી અને હા. સોલ્ટ લેક ખાવાનું બહુ સિટીના મસ્ત બધા લોકો કે કહેતા હતા કે આ ઢાબા. બેસ્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે કારણ કે એક જ હતી અને પેટ્રોલ પંપની બાજુમાં હતી હા. પણ આજુબાજુ કશું જ નહીં હા. ઘરે ધ કાવલી ડોગનું ઘર કેવું એક જગ્યાએ એવું બરાબર. આખું. એટલે ઇટ્સ ઓલ અને માઉન્ટેન્સ એમાં- દૂર દૂર હા અને રાતના ટાઈમે તો તમને એટલે સાંજના ડિનર અમે ત્યાં લીધું પણ અમને એવું જ લાગ્યું કે અમે પંજાબના કોઈ ગામડામાં આવી હા અને સેફટી માટે જસ્ટ ફોર સેફટી કંઈ પણ કીધા વગર કે ત્યાં એક એવો ફોટો હતો જે હોવો ના જોઈએ કે પછી જોયા પછી લાગે કે અહીંથી નીકળી જવું જોઈએ. એવું તો શું હતું? આમાં પતી ગયું હવે હજુ બાપરે એવી તો કઈ જગ્યાએ પહોંચી ગયા હતા તમે? અરે, રેસ્ટોરન્ટની પાછળ અમે ગયા ને વોશરૂમ Hand યુઝ wash કરવા કરવા. તો ત્યાં હિડન રૂમ્સ હતા અને હિડન રૂમ માંથી બધા પીક કરે અને પાછું બંધ કરે અમે બંને આઈ વોઝ પીક વેઇટિંગ કરીને બંધ કરે. પેલું કે એકદમથી ખબર પડે રેડ પડવાની છે આઈસ કે જેવા અમે જઈ રહ્યા હતા ને તો આજુબાજુ માત્ર ને માત્ર ટ્રક્સ અને એમાં ઇન્ડિયન્સ જ હતા અને એ બધા ટ્રક્સ માંથી અમને આમ લુક આપે એટલે પછી અમે કીધું ચલો હવે નીકળીએ